જય માં લક્ષ્મી ભક્તો, ભલે ગમે તે થઈ જાય પણ તમે હોળીના દિવસે આ 5 ધાણાના દાણાનો ઉપાય કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ 5 દાણા તમને બનાવી શકે છે કરોડપતિ। લોકવાહિકા અનુસાર કરોડપતિ લોકો પણ આ ઉપાયને દર હોળીએ કરતા હોય છે, અને જો તમે હોળીની રાતે આ ઉપાય કરી લેશો તો દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા રોકી નહીં શકે। એટલે મિત્રો, આજનો આ વિડિયો તમે આંખો જોઈ લીધો તો વિશ્વાસ રાખજો કે માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવશે અને તમને સારા આશીર્વાદ આપશે। આ ઉપાયને ખૂબ પ્રસિદ્ધ અને ચમત્કારિક માનવામાં આવે છે। જે પણ વ્યક્તિ સાચા મનથી અને પૂરી નિષ્ઠાથી હોળીની રાતે આ ઉપાય કરે છે તેને ધનવાન બનતા કોઈ રોકી શકતો નથી। એટલું ધન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ બની જશે। મિત્રો, હોળીનું મુહૂર્ત 13 માર્ચ 2025 એ સવારે 10:03 શરૂ થાય છે, જે 14-20 માર્ચ 1925 એ બપોરે 12:35 એ પૂર્ણ થશે। આથી મિત્રો, 13 માર્ચે હોળી મનાવવામાં આવશે અને 14 માર્ચે ધૂળેટી મનાવવામાં આવશે। 13 માર્ચ 2025 થી રાધે 11:02 થી લઈને 12:30 સુધી, એટલે કે 1 કલાક 40 મિનિટ સુધી હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે। સાથે જ મિત્રો, આખું વર્ષ ભલે તમે કોઈ ઉપાય કર્યો ના હોય, પણ આ હોળીના દિવસે જો આ ઉપાય તમે કરો છો તો તમે કલ્પના પણ નહીં કરી શકો એવું તમને ફળ પ્રાપ્ત થશે। એટલે મિત્રો, આ 5 ધાણાના દાણાનો ઉપાય એકવાર જરૂરથી કરી લેજો, જેથી કરીને આ મોકો તમારા હાથમાંથી જતો ના રહે। આજે અમે તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવાના છીએ, તેથી તમારે બીજા કોઈનો વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો આપણે આ ઉપાય શરૂ કરીએ। વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે જે પણ આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખશે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર થઈ જશે અને તેનું જીવન ધન્યથી ભરાઈ જશે। આથી મિત્રો, આ વિડિયોને લાઈક કરીને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો, તમે આ વિડિયોને આખો જોજો, કેમ કે ઘણા લોકો આ વિડિયોને અડધો અથવા કાપીને જોવે છે, જેથી કરીને તે આ ઉપાયને આડી અવળી રીતે કરી નાખે છે, જે તેને ફાયદો તો નથી આપતું પણ ઉલટાનું નુકસાન પહોંચાડી શકે છે। માટે મિત્રો, વિડિયોને આખો જોવા વિનંતી। મિત્રો, હોળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે, કેમ કે આ દિવસને માં લક્ષ્મીનો વિશેષ દિવસ માનવામાં આવે છે। ઘણી વખત મોટા પૂજા પાઠ અને યજ્ઞથી જે પુણ્ય ફળ પ્રાપ્ત નથી થતું, તે આ હોલિકા દહનની રાતે આ ઉપાય કરવાથી પ્રાપ્ત થાય છે। ઘણા બધા લોકોએ ઉપાય કર્યો છે અને તેનું ફળ તેને મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને કરવા માંગો છો તો પહેલા તમે આને સારી રીતે સમજી લો અને પછી વિધિપૂર્વક આ ઉપાય કરો। આ ઉપાયને કરવાથી ઘરમાં રહેલી બધી જ સમસ્યા અથવા દુઃખનું નિવારણ થઈ જશે। તમને ભલે તે દુઃખનું કારણ ખબર હોય કે ના હોય, જેવી કે પિતૃદોષ, મંગળદોષ કે અન્ય કોઈ પણ પ્રકારના દોષ છે, એ જડ મૂળમાંથી સમાપ્ત થઈ જશે। એટલે આ વિશેષ દિવસ પર આ ઉપાય જરૂર કરી લેજો, કેમ કે કોઈ પણ ઉપાયને સાચા દિવસે જો કરવામાં આવે છે તો તેનું ફળ નિશ્ચિત રૂપથી મળે છે। તો ચાલો મિત્રો, આપણે આ ઉપાયને વિસ્તારથી સમજતા પહેલા આ જાણવું જરૂરી છે કે આ ઉપાયને ક્યારે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે। આ બધા સવાલોનો જવાબ અમે તમને આ વિડીયોમાં જણાવીશું। સાથે જે પણ આ વિડીયો જોવે છે તેને આ ઉપાય જરૂર કરવો જોઈએ। હવે જાણીએ કે આ ઉપાય કોને કરવો જોઈએ। મિત્રો, આ ઉપાય ઘરની કોઈ પણ મોટી સ્ત્રી જેવી કે માં અથવા બહેને બંનેમાંથી કોઈ પણ એકે આ ઉપાયને કરી શકે છે। જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો પાસે ઉપાય કરાવી શકો છો। જો કોઈ ઘરના વ્યક્તિને કોઈ મનોકામના, કોઈ દુઃખ અને પરેશાની છે અને તે આ ઉપાય તેના ખુદ માટે કરવા માંગે છે તો તે પણ આ ઉપાય કરી શકે છે, એમાં ખોટું નથી। કહેવાનો મતલબ એમ છે કે આ ઉપાય દરેક વ્યક્તિ પોતાના માટે કરી શકે છે અને ઘર માટે પણ કરી શકે છે। મિત્રો, જો ઘરની સ્ત્રી કોઈ કારણોસર આ ઉપાય કરી શકે તેમ નથી તો ઘરનો કોઈ પણ મુખ્ય વ્યક્તિ, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, તે આ ઉપાયને કરી શકે છે। હવે મિત્રો, આપણે જાણીએ કે આ ઉપાય આપણે ક્યાં કરવો જોઈએ।
આ ઉપાય મંદિરમાં કરવો જોઈએ કે પછી ઘરના મંદિરમાં પણ કરી શકાય? તેમજ જે સ્થળે હોળિકા દહનની પૂજા થઈ રહી હોય ત્યાં પણ આ ઉપાય કરી શકાય? ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું આ ઉપાય ઘરમાં કરી શકાય કે તે માટે મંદિર જવું જરૂરી છે? તો મિત્રો, ઉપાય મંદિરમાં કરવો વધારે શુભ ગણાય છે, પરંતુ જો કોઈ કારણસર તમે મંદિર ન જઈ શકો તો તેને ઘરના મંદિરમાં પણ કરી શકો. ખાસ કરીને જ્યારે હોળિકા દહનની પૂજા ચાલી રહી હોય ત્યારે જો તમે ઉપાય કરો તો તેનો વધુ લાભ મળશે. હવે આગળનો પ્રશ્ન એ છે કે ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય શું છે? શું સવારે કરવું જોઈએ કે સાંજે કરવો વધુ લાભદાયક રહેશે? તો સાંભળો, ઉપાય તમે સવારે પણ કરી શકો અને સાંજે પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો. પરંતુ જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે, તો અમે કહીએ કે હોળિકા દહનની સાંજનો સમય સૌથી વધુ લાભદાયક રહેશે, કારણ કે તે સમયે પૂજા પણ થાય છે અને પ્રદોષકાળનું પણ વિશેષ મહત્વ છે. જો કે જો તમે સવારે આ ઉપાય કરવા માંગો તો એમાં પણ કોઈ અડચણ આવતી નથી. હવે પ્રશ્ન એ છે કે સવારે ઉપાય કયા સમય સુધી કરી શકાય અને જો સાંજે પ્રદોષકાળમાં કરવો હોય તો કયા સમય સુધી કરવું યોગ્ય રહેશે? તો મિત્રો, સવારે જેટલો વહેલો કરો તેટલું સારું રહેશે, પણ જો કોઈ કારણસર મોડું થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી શકાય છે. ફક્ત બપોર પછી આ ઉપાય ન કરવો એ ખાસ ધ્યાનમાં રાખવું. અને જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો તેનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે 6:30 થી 7 વાગ્યા વચ્ચેનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે જો તમે 7 કે 8 વાગ્યા સુધી પણ આ ઉપાય કરો તો પણ કોઈ ખોટું નથી, પણ હોળિકા દહનના દિવસે શક્ય તેટલો વહેલો ઉપાય કરવો જોઈએ જેથી તેનો પૂરો લાભ મળી શકે. જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય તો પણ આ ઉપાય કરી શકાય, પરંતુ શ્રેષ્ઠ એ જ રહેશે કે યોગ્ય સમય કરવો. ચાલો હવે આપણે ઉપાય વિશે જાણીએ. તો તમને કદાચ ખબર નહીં હોય, પણ તમારા ઘરમાં ઘણા એવા મસાલા છે જેનું યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે. એવા જ મસાલાઓમાંનું એક છે ધાણા, જેને સામાન્ય રીતે ખાવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો ધાણાનો યોગ્ય ઉપાય કરવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે? જ્યોતિષ શાસ્ત્રમાં ધાણાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારા ગ્રહો સ્થિતિ મજબૂત બની શકે છે અને જીવનમાં ચાલી રહેલી આર્થિક તકલીફો દૂર થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે ધાણા સામાન્ય રીતે ખાવાના સ્વાદ વધારવા માટે વપરાય છે, જો તેને યોગ્ય મુહૂર્તમાં ઉપાય તરીકે ઉપયોગ કરવામાં આવે તો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી ધનની કમી હંમેશા માટે દૂર થઈ જશે અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહેશે. ધાણાથી જોડાયેલા ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે. કહેવાય છે કે જો ધાણાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે તો જીવનમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે છે, જેના કારણે તમે જે પણ કામની શરૂઆત કરો છો તેમાં તમને સફળતા મળશે. જો તમારી કુંડળીમાં વાસ્તુ દોષ, મંગળ દોષ અથવા કોઈ પણ સમસ્યા છે જેના કારણે તમે ખૂબ જ પરેશાન છો તો આ ઉપાય જરૂરથી કરજો. જો તમને લાગતું હોય કે તમારું ધન પ્રવાહ અટકી ગયો છે અથવા તમે કોઈ બીમારીથી પરેશાન છો અને દવા કરાવ્યા છતાં ફાયદો નહીં થઈ રહ્યો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી થશે. ધાણા એક સામાન્ય વસ્તુ છે જે સહેલાઈથી દરેક ઘરમાં મળી જાય છે, પરંતુ તેના સાચા ઉપાયની માહિતી ખૂબ ઓછા લોકોને ખબર હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તો આ એક મહાશક્તિશાળી ઉપાય ગણાય છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા ઈચ્છે અને હોળિકા દહનની રાતે યોગ્ય મુહૂર્તમાં ધાણાનો ઉપાય કરે તો માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. આથી મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તેમના આશીર્વાદથી તમારું જીવન ધન સંપત્તિથી પરિપૂર્ણ રહે,
તો આ ઉપાય જરૂરથી કરો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળશે. મિત્રો, તમે કદાચ જાણતા હશો કે જ્યારે કોઈ વ્યક્તિ ઉધાર લે છે ત્યારે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. સૌથી પહેલા તેની શાંતિ ખોવાઈ જાય છે. તે સતત ચિંતામાં રહે છે કે ક્યારે અને કેવી રીતે તે ઉધાર ચૂકવી શકશે. આ ચિંતામાં તે એટલો વ્યસ્ત થઈ જાય છે કે સારી રીતે ખાવા પીવા પર પણ ધ્યાન આપી શકતો નથી. મગજમાં હંમેશા ઉધારનું ભારણ રહે છે અને તે હંમેશા તણાવમાં રહે છે કે આ ભારણ ક્યારે દૂર થશે. જો તમે પણ ઉધારમાં ડૂબાયેલા હો અને છુટકારો મેળવવા માંગતા હો તો આજે અમે તમારા માટે એક વિશેષ ઉપાય સાબિત થશે જે માત્ર આર્થિક મુશ્કેલીઓ જ નહીં પરંતુ દેવાનું ભારણ પણ સમાપ્ત કરી દેશે. જો તમે ઈચ્છો છો કે તમારું દેવું પૂરી રીતે ચૂકવાઈ જાય તો આ ખાસ ઉપાય અવશ્ય કરજો. હોળીના દિવસે ધાણાના દાણા ઉપયોગમાં લેવા એ ધન વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. હોળિકા દહન પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. પછી એક મુઠ્ઠી સાબુત ધાણાના બીજ લો અને તેને તમારા હાથમાં રાખો. માતા લક્ષ્મીનું ધ્યાન કરતા આ મંત્રનો 21 વખત જાપ કરો. હરિ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. પછી આ ધાણાના બીજ હોળીની અગ્નિમાં અર્પણ કરો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. પછીની સવારે હોળીની રાખમાંથી થોડી રાખ લઈ તેને તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ કે પછી પર્સમાં રાખો. સાથે જ હોળીના દિવસે ઘરના કુંડામાં કે ખેતરમાં ધાણાના બીજ વાવી દો. જ્યારે તે ઉગશે ત્યારે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં વધારો થશે. જો તમારા ઘરમાં ધન તો આવે છે પણ તે રોકાતું નથી તો આ ઉપાય તો ચોક્કસ કરજો. હોળિકા દહનના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, કેસર અથવા સિંદૂર રાખી હોળીની પૂજા કરો. પછી આ ડબ્બી સાથે હોળીની 7 વાર પરિક્રમા કરો અને તેને પૈસા રાખવાની જગ્યાએ રાખી દો. તંત્ર શાસ્ત્ર અનુસાર હોળિકા દહનના બીજા દિવસે ઘરમાં હોળીની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. આ ઉપાય ઘરમાંથી વાસ્તુદોષ પણ દૂર કરે છે. હોળિકા દહનની રાખ શરીરે લગાવી સ્નાન કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે. આ ભસ્મને 7 છિદ્રવાળા સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં 1 વર્ષ માટે રાખો. જેનાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને પરિવારમાં સમૃદ્ધિ આવશે. આ પોટલી પર્સમાં રાખવાથી આવકમાં સતત વધારો થશે. હોળિકા દહનની રાખને માદળિયામાં બાંધીને ગળા અથવા હાથમાં પહેરવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ પ્રકારના ટોણાટોટકાની અસર થતી નથી. સાથે જ મિત્રો, એક મુઠ્ઠી હોળિકા દહનની રાખને શિવલિંગ પર ચડાવવાથી રાહુકેતુની મહાદશામાંથી મુક્તિ મળે છે અને કામકાજમાં આવતા અવરોધો દૂર થાય છે. હોળિકા દહનની રાખમાં મીઠું અને રાઈ ભેળવીને ઘરના કોઈ ગુપ્ત સ્થળે રાખવાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહેતો હોય તો હોળિકા દહનની રાખને એક પૂનમથી બીજી પૂનમ સુધી દરરોજ માથે લગાવવાથી આરોગ્યમાં સુધારો થાય છે. પણ સાથે જ ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે હોળિકા દહનની રાખને એક પોટલીમાં બાંધીને ઘરના, દુકાનના અથવા વેપારી સ્થળના દરવાજાની બહાર લટકાવો. જેનાથી વેપારમાં લાભ થશે અને કોઈ પણ પ્રકારે દુષ્ટ નજરનો પ્રભાવ નહીં પડે. ધન્યવાદ.